નમસ્કાર મિત્રો, ગેસ કનેક્શન ધારકો એટલે કે ઉજ્જવલા ગેસ કનેક્શન હોય કે સાદું ગેસ કનેક્શન હોય 2024 ની અંદર તમારે જો સબસિડી જોતી હોય તો તમારે જે છે આટલું કરી લેવું પડશે। જો તમે આ નહીં કરો અને તમારે જો સબસિડી આવતી પણ હોય તો પણ તમારે જે છે આ વસ્તુ કરી લેવી પડશે। જો તમે આ વસ્તુ નહીં કરો તો તમારે સબસિડી આવતી હશે એ પણ જે છે બંધ થઈ જશે અને જો તમારે જે સબસિડી ન આવતી હોય તો તમારે જે સબસિડી ચાલુ થઈ જશે। તો સમગ્ર માહિતી જે છે તમારે શું કરવાનું રહેશે તેના વિશેની માહિતી જે છે આપણે વિડીયોમાં જોવાના છીએ। તો વિડીયો છેલ્લે સુધી જોવો અને જો તમે અમારી આ ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી નાખજો। સૌપ્રથમ જે છે તમારે mylpg.in આ ઓફિશિયલ પોર્ટલ પર તમારે આવી જવાનું રહેશે અને અહીંયા તમને જોવા મળશે ભારત ગેસ, HP ગેસ અને ઇન્ડિયન ગેસ। તમારે જે ગેસ એજન્સીનો તમે જે ગેસ વાપરતા હોય કનેક્શન તમારે જે ગેસ એજન્સીનું હોય તેના પર તમારે જે છે અહીંથી ક્લિક કરી દેવાનું રહેશે। ત્યારબાદ ડાયરેક્ટલી હું તમને બતાડી દઉં છું સબસિડીનું સ્ટેટસ। અહીંયા તમે જોઈ શકો છો આ જે છે મારે સાદું ગેસ કનેક્શન છે એટલે અહીંયા મારે સબસિડી કંઈ પણ બતાડતા નથી। તો હવે જે છે મારે શું કરવાનું રહેશે અને તમારે જો ઉજ્જવલા ગેસ કનેક્શન હોય તો અહીંયા તમને જે છે 300 રૂપિયા સબસિડી જોવા મળશે। જો તમને 300 રૂપિયા અહીંયા સબસિડી જોવા મળે છે કે નહીં તો તમને જો અહીંયા 300 રૂપિયા સબસિડી જોવા મળતી હોય તો તમે જે છે તમને મળતી હોય તો તમે કમેન્ટ કરો કે તમને જે છે સબસિડી મળે છે એ નીચે તમે વિડીયોમાં કમેન્ટ કરો। અહીંયા તમે જોઈ શકો છો મારે જે છે સાદું ગેસ કનેક્શન હોવાના કારણે જે છે સબસિડી મળતી નથી, પરંતુ હવે જે છે બધા જ ગેસ કનેક્શન ધારકોને જે છે આની અંદર શું કરવાનું રહેશે આગળ તમારે એના વિશે આપણે વિડીયોમાં આગળ જોઈએ। આ જ અમારે ગેસ કનેક્શન છે એ ઇન્ડિયનનું ગેસ કનેક્શન છે। તમને ઇન્ડિયન ગેસ કનેક્શનમાં આ રીતે સબસિડીનું સ્ટેટસ જોવા મળશે। તો હવે જે છે તમારે આગળ સબસિડી ચાલુ રાખવા માટે શું કરવાનું રહેશે તો તમારે કોઈ પણ ગેસ કનેક્શન હોય તમારે જે છે KYC કરવાનું રહેશે, કારણ કે જે છે તમારા પૈસા જે છે ટ્રાન્સફર થતા હોય છે એ જે છે ડીબીટીના માધ્યમથી એટલે કે તમારા આધાર કાર્ડ વડે જે છે KYC વડે થતા હોય છે। માટે તમારે જો હવે જે છે તમારે ઇન્ડિયન ગેસ કનેક્શન હોય કે HP ગેસ કનેક્શન હોય, HP ગેસ કનેક્શનની અંદર ઓલરેડી જે છે ઓનલાઈન KYC થઈ જતું હતું, પરંતુ જે ઇન્ડિયનમાં પહેલાં નહોતું થતું, પરંતુ હવે જે છે હાલમાં જે છે ઇન્ડિયન ગેસમાં પણ નવી અપડેટ આવી ચૂકી છે। તો ઇન્ડિયનનું તમારે જો કનેક્શન હોય તો તમારે જે છે KYC કઈ રીતના કરવાનું રહેશે તે વિડીયોમાં આપણે આગળ જોવાના છીએ। ભારત ગેસનું જો તમારે કનેક્શન હોય તો તમારે જે છે તમારી એજન્સી પર જઈને તમારું KYC કરાવવાનું રહેશે। ઇન્ડિયન ગેસમાં KYC કરવા માટે સૌપ્રથમ તમારા મોબાઈલના પ્લે સ્ટોરમાં જઈને તમારે જે છે ઇન્ડિયન ઓઇલ એવું સર્ચ કરી લેવાનું રહેશે એટલે તમને જે છે ઇન્ડિયન ઓઇલ 1 આ નામની જે છે તમને એપ જોવા મળશે। આ એપને તમારે જે છે એટલે કે એપ્લિકેશનને જે છે તમારે ઓપન કરી લેવાની રહેશે। ત્યારબાદ આ એપ્લિકેશનની એપ પર તમે જો નવા હોય તો તમારે સૌપ્રથમ અહીંયા તમને જોવા મળશે રજિસ્ટર નાવ। તો અહીંયા રજિસ્ટરના જે છે તમારે ઓપ્શનમાં ક્લિક કરી દેવાનું રહેશે અને ત્યાં તમને બધી ડિટેલ જોવા મળશે, તમારું નામ ને એ બધું જે છે તમારે ડિટેલ ફિલઅપ કરીને તમારે સૌપ્રથમ રજિસ્ટર કરી દેવાનું રહેશે। જો તમે ઓલરેડી આ એપ્લિકેશનની અંદર રજિસ્ટર હોય તો તમારે જે છે ડાયરેક્ટલી લોગિન થઈ જવાનું રહેશે। ત્યારબાદ તમે લોગિન થઈ જશો એટલે તમને જે છે તમારી આ જનરલ બધી ડિટેલ જોવા મળશે અને અહીંયા સાઈડમાં તમને આ 3 ટપકા જોવા મળશે। એ 3 ટપકા પર તમે જે છે ક્લિક કરશો એટલે તમારી જે છે બધી ડિટેલ જોવા મળશે, તમારો મોબાઈલ નંબર, તમારું નામ જે છે અને તમારા KYC ની જે સ્ટેટસ હોય અને એ સ્ટેટસમાં તમને જો લીલું ટીક થઈને આવી જાય તો તમારું KYC જે છે કમ્પ્લીટ છે। જો તમને ત્યાં ટીક થઈને ન આવેલી હોય તો તમારું KYC કમ્પ્લીટ ન હોય તો તમારું KYC નું સ્ટેટસ પણ તમને અહીંયા જોવા મળશે અને હવે તમને અહીંયા ઓપ્શન જોવા મળશે રી KYC। તો એ રી KYC ના ઓપ્શન પર તમારે જે છે ક્લિક કરી દેવાનું રહેશે, જેથી કરીને જે છે તમારું જે KYC જે છે ઓનલાઈન જ કમ્પ્લીટ થઈ જશે। તો એના પર જે છે તમે ક્લિક કરશો એટલે ત્યારબાદ તમને જે છે આ ટર્મ અને કન્ડિશન જોવા મળશે અને અહીંયા પણ તમે જોઈ શકો છો કે તમારે જે છે ડીબીટીના માધ્યમથી જે છે સબસિડી જમા થતી હોવાથી તમારે આ KYC કરાવવું જરૂરી છે। આગળ પણ તમારી સબસિડી જમા થાય એના માટે તમારે જે છે KYC કરાવવું જરૂરી છે। તો ત્યારબાદ જે છે તમારે જે છે તમે ફેસ સ્કેનનું જોવા મળશે, અહીંયા તમે આગળ જોઈ શકો છો ફેસ સ્કેનનું। તો તમારે જે છે તમારું ફેસનું સ્કેન કરીને ત્યારબાદ જે છે તમારી KYC જે છે આ રીતે કમ્પ્લીટ કરી દેવાની રહેશે। તો આ રીતે જે છે ઇન્ડિયન ગેસ કનેક્શન ધારકો જે છે ઓનલાઈન તમારું જે છે KYC હવે જે છે જાતે કરી શકે છે। તો આથી સમગ્ર માહિતી KYC વિશેની, જેથી કરીને જે છે તમારી હવે સબસિડી આગળ ચાલુ રહે। આશા રાખું છું કે આ સમગ્ર માહિતી તમને પસંદ આવી હશે। જો આ માહિતી તમને પસંદ આવી હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો અને તમારા જરૂરી મિત્રોમાં આ માહિતીને શેર કરી દેજો।